તો આ તરફ બનાસકાંઠામાં પણ લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થયું। વડાપ્રધાન દ્વારા આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપવામાં આવી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણનો આ કાર્યક્રમ હતો, જ્યાં વડાપ્રધાને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। 182 વિધાનસભા બેઠક અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો બનાસકાંઠામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું આ સ્વપ્ન સાકાર થયું છે। ગુજરાતના લાભાર્થીઓએ વાતચીત પણ કરી હતી। વર્ચ્યુઅલી વડાપ્રધાનની ઉપસ્થિતિ હતી। લાભાર્થીઓ આવાસના મકાનો મળતા વડાપ્રધાનને આભાર પણ માન્યો હતો। જો કે દરેક લોકો બનાસકાંઠામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેઓએ પણ આભાર માન્યો હતો। જેટલા પણ લાભાર્થીઓ જોડાયા હતા તેની સાથે વડાપ્રધાને સંવાદ કર્યો હતો। લોકોને ઘરનું સ્વપ્ન સાકાર થયું છે। મને સાહેબ કાચા મકાનમાં પહેલા રહેતી હતી। કાચા મકાનમાં સાહેબ મને ઘણી બધી તકલીફો પડતી હતી। રહેવા ઘરમાં પાણી પણ ભરાઈ જતું, અનાજ બગડતું, મારા બાળકો પણ પલળતા, એટલે ખૂબ મને તકલીફ હતી। મારા રહેવા માટે પણ સાહેબ ઘર નહોતું, પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને ઘર મળ્યું અને મારું સપનું પણ સાહેબ પૂરું થયું। તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। આવાસના મકાનો મળતા લાભાર્થીઓએ વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો। તો લોકો પણ વડાપ્રધાનની ગેરંટી પર વિશ્વાસ કરી રહ્યા છે। વડાપ્રધાન દ્વારા સંબોધન પણ ત્યારબાદ કરવામાં આવ્યું હતું। વર્ચ્યુઅલી વડાપ્રધાન આ કાર્યક્રમમાં જોડાયા હતા। 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠક અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના જે અંતર્ગત જેટલા પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓનું ઘરનું સ્વપ્ન સાકાર થયું।